ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સભામાં એવું કીધું છે કે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરી દેશે અને કોંગ્રેસ ખરાબ રીતના હરશે એવી એમણે વાત કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, ભાજપનો આજે સ્થાપના દિવસ છે અને આમ તો ભાજપના સ્થાપના દિવસની દરેક જગ્યાએ ઉજવણી થઈ રહી છે। એવી રીતના રાજકોટની અંદર પણ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે। તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સભામાં એવું કીધું છે કે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરી દેશે અને કોંગ્રેસ ખરાબ રીતના હરશે એવી એમણે વાત કરી છે। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આમ રાજકોટ ગઢ છે, પણ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છે કે વિજય રૂપાણી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે અણબનાવ રહે છે। એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે કે સી.આર. પાટીલ અને રૂપાણી વચ્ચે બનતું નથી અને એવો પણ વાતો સામે આવે કે ભાઈ સી.આર. પાટીલ રૂપાણીના જે નજીકના માણસો છે એમના દાવ લઈ રહ્યા છે, એવી પણ વાતો સામે આવે છે। અત્યારે રાજકોટની અંદર સૌથી સળગતો મુદ્દો એ છે કે પરસોત્તમ રૂપાલાએ થોડાક દિવસ પહેલા જે નિવેદન આપેલું, જેને કારણે ક્ષત્રિય સમાજમાં નારાજગી વ્યાપેલી છે અને ક્ષત્રિય સમાજે ચોખ્ખી ઘસીને ના પાડી દીધી છે કે અમે પરસોત્તમ રૂપાલાને કોઈ પણ સંજોગોમાં માફ કરવાના નથી અને અમારે એક જ અમારો એજન્ડા છે કે રાજકોટની બેઠક પરથી પરસોત્તમ રૂપાલાનું નામ રદ કરવામાં આવે। હવે એવા સમયે વિજય રૂપાણીએ રાજકોટની અંદર એવી વાત કરી કે મને પૂરો વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દેશે અને પરેશ ધાનાણી કે જે અત્યારે એવો દાવો કરી રહ્યા છે કે રાજકોટની અંદર ચૂંટણી લડે, પરંતુ કોંગ્રેસનું કશું ત્યાં ગજ ઉપજવાનું નથી અને પરેશ ધાનાણીને પણ જો તક મળશે તો ખરાબ રીતના હરશે। એમણે એમ કીધું કે કોંગ્રેસને ઉમેદવાર જ મળતા નથી તો કાર્યકરો ક્યાંથી મળશે, એટલે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ હાથ ઉપર રહેશે એવી વિજય રૂપાણીએ વાત કરી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।